सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सुधा. પરમાત્માનો સ્પર્શ થાય અને પદાર્થનો સ્પર્શ જાય તે માણસ નિષ્પાપ. તેથી વિગત કાલમાં સહ જેનું પાપ ચાલ્યું ગયું છે એવો યોગી પોતાના ચિત્તને આત્માનમ યુંજન આત્મા જોડે જોડે છે. આમાં થાય છે શું કે મોટા ભાગે આપણું ચિત્ત પદાર્થોમાં જોડાય છે. પાપની વ્યાખ્યા કરવી બહુ જ અઘરી છે. પાપ પુણ્ય જેમ સુખ દુઃખની વ્યાખ્યા અઘરી તેમ પાપ પુણ્યની વ્યાખ્યા પણ અઘરી છે. ગયા વખતે ઘણી ચર્ચાઓ કરી આપણે. અમુક કાળે જે પાપ ગણાતું હોય તે અમુક કાળે પાપ ન ગણાય, અમુક સમાજમાં જે પાપ ગણાય તે બીજા સમાજમાં પાપ ન ગણાય. તો કંઈક આવી રીતની એક બ્રોડ વ્યાખ્યા મળવી જોઈએ કે જે સર્વત્ર લાગુ પડે. પાપ એટલે આ જ, ખલાસ, આવું થયું એટલે પાપ થયું એમ નક્કી વાત થઈ ગઈ. પછી કોઈ પણ સમાજ હોય ને કોઈ પણ કાળ હોય. તેથી સાપેક્ષતા જેમાંથી ચાલી જાય. એવરીથિંગ ઇઝ રિલેટિવ. પાપ પુણ્યો પણ રિલેટિવ છે, પણ છતાં કંઈક આવી રીતનું એક બ્રોડ આઉટલુક, કંઈક મોટી સમજણ માણસને મળવી જોઈએ કે આવું આવું થયું એટલે પાપ. પછી એ 5,000 વર્ષ પહેલા થયું હોય તો પણ પાપ, ને આજે થાય તો પણ પાપ. ભારતમાં થયું હોય તો પણ પાપ, ને અમેરિકામાં થયું હોય તો પણ પાપ. આવી તો કોઈ એક જાડી વ્યાખ્યા તો હોવી જોઈએ ને, મોટી વ્યાખ્યા. તે વ્યાખ્યા અહીંયા આજે કહે છે કે વિગત કલ્મશ કોણ? જેને પોતાના ચિત્તને આત્મામાં જોડ્યું. તો પાપ એટલે શું? તો ચિત્તને પદાર્થમાં જોડવું એ પાપ, અને પરમાત્મામાં જોડવું એ પુણ્ય. તમે ચિત્તને ક્યાં જોડો છો નક્કી કરો. ક્રિયાનો સવાલ નથી. બહારના ક્રિયા ઉપરથી પાપ પુણ્યો ખબર પડે નહીં. તમારું ચિત્ત ક્યાં જોડાયેલું છે? વિષયોમાં રમીને પણ ચિત્ત પરમાત્મામાં જોડાયેલું હોય તો માણસ નિષ્પાપ છે. અને મંદિરમાં બેસીને પણ ચિત્ત પદાર્થમાં જોડાયેલું હોય તો મંદિરમાં બેસવું પણ પાપ છે. બહુ મોટી વ્યાખ્યા કરી નાખી. તેથી પાપ પુણ્યની સ્થળકાળ વિશેષ વ્યાખ્યા રહી નહીં. તમે ભગવાનની પાસે બેઠા, તમારું મન બેઠું કે નહીં એ મહત્વની વાત છે. તેથી મંદિરમાં બેસવું કે માર્કેટમાં બેસવું તેની સાથે પાપ પુણ્યને સંબંધ નથી. માર્કેટમાં બેઠેલો પુણ્યશાળી હોઈ શકે અને મંદિરમાં બેઠેલો પણ પાપી હોઈ શકે. તેથી એક શાયર કહે છે ને કે કાં મને મંદિરમાં બેસીને શરાબ પીવા દે અને કાં દુનિયામાં એવી જગા દેખાડ જ્યાં ભગવાન ન હોય ત્યાં જઈને હું પીવું. ત્યારે કહેવાનું તાત્પર્ય સ્થળકાળની બહાર નીકળીને પાપ પુણ્યોની કલ્પના આવે છે. એ એબ્સોલ્યુટ વ્યાખ્યા કહેવાય, બાકી બધી રિલેટિવ છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? તમે ચિત્ત ક્યાં જોડો છો? પદાર્થમાં ચિત્ત જોડવું એટલે પાપ. તો પછી પદાર્થથી ભાગી જવું નહીં, ભગાય નહીં. પદાર્થનો ઉપયોગ થાય એમાં ચિત્ત ન જોડાય. તમે પદાર્થમાં ચિત્ત જોડ્યું એટલે તમે હલકા થઈ ગયા અને પદાર્થ મોટો થઈ ગયો. તમે જેમાં ચિત્ત જોડો તે મોટું. ત્યારે પરમાત્મામાં ચિત્ત જોડો તો પરમાત્મા મોટા. પછી પદાર્થો તમને વાપરવા મળ્યા છે, ચિત્ત જોડવાને માટે નહીં. ત્યારે ચિત્ત પરમાત્મામાં અને પદાર્થોનો ઉપયોગ આ જેને આવડે એ શ્રેષ્ઠ યોગી માણસ. તેથી યોગીની બહુ સુસ્પષ્ટ કલ્પના છે. ક્લેરિટી ઓફ થોટ છે ને એ ગજબનાક છે ગીતાની અંદર. કોઈ ઠેકાણે કોઈ ખૂણામાં પણ અંધારું નહીં રહેવા દે. તમારું ચિત્ત પરમાત્મા જોડે જોડો. પદાર્થોથી ભાગી ન જાઓ, પણ પદાર્થોમાં ચિત્ત નહીં જોડો. એનું કારણ, તમે જેમ જેમ વધારે પદાર્થોમાં ચિત્ત જોડશો ને, રસ લેવાને માટે, આનંદ લેવાને માટે, તેટલો આનંદ ખલાસ થશે. જેટલો માણસ વધારે પદાર્થોને પકડે છે તેટલો પદાર્થોથી આગો થઈ જાય છે. અને જેટલો માણસ વધારે પરમાત્માને પકડે છે એટલો પરમાત્માની પાસે જાય છે, અને પદાર્થો બધા જ એની આસપાસ ફર્યા કરે છે. તેથી પદાર્થો કોઈ દિવસ પકડીને હાથમાં આવતા જ નથી. એટલે એની પછવાડે પડવું એ ગાનપણ છે, અને આખી દુનિયામાં આ જ ગાનપણ ચાલે છે. પકડવા જેવો છે પરમાત્મા, અને આપણને પકડવા જેવા પદાર્થો લાગે છે. આનાથી મોટું બીજું પાપ નથી. વધુમાં વધુ પદાર્થો હું કેમ એકઠા કરું આવું મગજમાં ઘૂસી ગયું છે, એના જેવું પાપ નથી. અને એ પદાર્થોના એકત્રીકરણ માટે બધા જ પ્રકારના પાપ માણસ કરે, અને પાપ કર્યા પછી અને કશું જ નથી મળ્યું ખબર પડે એટલે આખું જીવન વેડફાઈ જાય. અને એ જ વાત તદ્દન ગામઠી ભાષામાં આપણે લખેલી, ગાદલા બિછાવવામાં રાત તો વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ. પકડવા જેવું તો પકડાયું જ નહીં. ઊંઘવાનું રહી જાય અને ગાદલા બિછાવવામાં રાત જાય
તેમ સમાધિ સાધવાની રહી જાય અને પદાર્થો ભેગા કરવામાં જીવન જાય. તેથી પુષ્કળ પદાર્થો એકઠા કરીને મને સુખ મળશે આ ભ્રાંતિ છે. સુખે ન સુખમ અશ્નુતે, આજના શ્લોકમાં કહે છે સુખે ન સુખમ અશ્નુતે. સુખ પણ એને સુખથી મળે, દુઃખથી નહીં. આપણને સુખો પણ દુઃખથી મળે છે. સુખો મેળવવાને માટે કેટલા દુઃખી થવું પડે છે. તમને આવતીકાલે બેસવા માટે મોટર મળે એટલા માટે તમે ગાડીમાં ઉભા ઉભા સવાર થઈ જાવ છો કે નહીં? તમે જે મહેનત મજૂરી કરો છો એટલે બધા જ સુખો દુઃખમાંથી જ જેની નિર્મિતિ છે એ તમને સુખ ક્યાં સુધી આપશે? જેની નિર્મિતિ જ દુઃખમાંથી છે. એટલે પદાર્થ માત્રોની પ્રાપ્તિને માટે અનંત દુઃખો માણસને સહન કરવા પડે છે અને બધું ભેગું થયા પછી છેવટે માણસને ખબર પડે કે આ દાપણનું કામ થયું નહીં. મૂર્ખાઈનો સોદો જીવનભર ચાલે છે. તેથી જીવન ન જીવતા જિંદગીમાંથી મોટો ભાગ પસાર થઈ જાય છે. 90% નહીં, 99% લોકો જીવન ન જીવતા જ જીવનમાંથી ચાલ્યા જાય છે. જીવવું તું જીવવું, હા જીવવું છે આવું મનમાં મગજમાં હોય ખરું. જીવવું છે જીવવું એ વાત મનમાં હતી, પણ જીવવું શરૂ કરું ત્યાં જિંદગી પૂરી થઈ. જીવવું છે જીવવું છે જીવવું છે એમ કરતા કરતા 80 વર્ષ થઈ જાય. જીવશો ક્યારે? પણ એટલે જીવવાની શરૂઆત કરવી જોઈએ અને જીવવાની શરૂઆત પરમાત્મા જોડે ચિત્ત જોડ્યા વગર થતી જ નથી. જ્યાં સુધી આત્મા જોડે અનુસંધાન ચિત્તનું થાય નહીં ત્યાં સુધી જીવનની શરૂઆત ના થાય. અને પરમાત્માએ આપેલું જીવન જીવ્યા વગર વેડફી નાખવું ને ફેંકી દેવું એનાથી મોટું પાપ કયું હોય? તેથી પદાર્થો જોડે ચિત્તની સંલગ્નતા એ જ પાપ છે, આટલું સ્પષ્ટ ગીતા કહે છે. હવે આ ન સમજતા ઘણા માણસો એવો અર્થ કરે પદાર્થો બધા ખરાબ છે એનાથી દૂર ભાગો. દૂર નહીં ભાગો, એનો ઉપયોગ કરો. ઉપયોગ કરવો એ વાત જુદી અને ચિત્ત જોડવું એ વાત જુદી. પત્ની નોકરનો ઉપયોગ કરે પણ ચિત્ત પતિમાં જોડે, નોકરમાં નહીં. અને એ પત્ની જો નોકરમાં ચિત્ત જોડે તો એને ભેગી ભાગી જાય, પતિ આ બાજુ રહી જાય. તેમ આપણે પરમાત્મામાં ચિત્ત જોડવાનું છે, ભૂલી જઈને પદાર્થોમાં ચિત્ત જોડીએ છીએ. એને જ વ્યભિચારી ભક્તિ કહેવાય. મામચયો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતી. ભગવાન કહે છે મારા પ્રત્યે અવ્યભિચારી ભક્તિ હોવી જોઈએ. એટલે દુનિયા આખીમાં ફરો પણ ચિત્ત મારામાં રાખો. પત્નીનું ચિત્ત પતિમાં હોય પછી આખી દુનિયામાં ભલે ને ફરે, પણ જ્યાં જાય ત્યાં ચિત્ત ભટક્યા કરે તો તેનો અર્થ નોકર ચાકર રાખવાના જ નહીં. રાખવાના, ઘરમાં રાખવાના, મનમાં નહીં. નોકર જે દિવસે પત્નીના મનમાં ઘૂસી ગયા તે દિવસે ધણીની ઉઠોતરી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે વિષયોનો ઉપયોગ થાય. નોકર ચાકર એ ઉપયોગના માટે છે, મન લગાડવાને માટે નહીં. મન લગાડવાને માટે પતિ છે. તેમ જગતના બધા જ પદાર્થો ઉપયોગને માટે છે, ચિત્ત લગાડવાને માટે પરમાત્મા છે. તેથી યુંજન એવમ સદાત્માનમ, આ જે યોગી છે ને તે આત્માને સતત જોડી રાખે છે. કોની જોડે? પરમાત્મા જોડે. ત્યારે તમારું ચિત્ત ક્યાં સંલગ્ન છે એ બહુ મોટી વાત છે. આજ આખી નિકષ ધારા છે, આજ ક્રાઇટેરિયા છે. પાપ પુણ્યનો ક્રાઇટેરિયા કયો? તમારું મન ક્યાં લાગેલું છે? પદાર્થમાં જો પાપ લાગ્યું તમે પાપી થઈ જ ગયા. મન જો પદાર્થમાં લાગી ગયું તો પાપ થયા વગર રહેશે જ નહીં. અને મન જો પરમાત્મામાં લાગેલું હશે ને તો દુનિયા આખી તમારા કદમોમાં આવીને પણ તમે પાપી નહીં. એને જ રામકૃષ્ણ પરમહંસે બીજી ભાષામાં કીધેલું કે પાણીમાં નાવ હોય તો વાંધો નહીં, પણ નાવમાં પાણી ના આવવું જોઈએ. નાવમાં પાણી ઘૂસી જાય ત્યારે નાવ ડૂબી જાય. તેથી ચિત્ત પરમાત્માની જોડે રાખીને પછી જગતના બધા વ્યવહાર કરો. એક બીજો પનિહારીનું ઉદાહરણ પણ રામકૃષ્ણ પરમહંસ બહુ સરસ આપે છે. બે પનિહારીઓ રસ્તામાં મળી જાય ને, માથે પાણીની હેલ હોય, એક હાંડો હોય, તેના ઉપર ગાગર હોય, પછી એકાદ ગાગર અહીંયા બી હોય સાથે, અને અડધો કલાક વાતો કરતી ઊભી હોય પણ એ ઉપરની ગાગર પડતી નથી. એનું કારણ વાતો ભલે જાય છે પણ ચિત્ત ત્યાં લાગેલું છે. ત્યારે દુનિયાભરની વાતો કરીને પણ જેનું ચિત્ત ત્યાં લાગેલું હોય ને પરમાત્મા જોડે એને કશું નડતું નથી. હવે તો આ બધી ઉપમાઓ પણ ખબર નહીં પડે. હવે પાણી ભરવાની વાતો જ ગઈ, ઘરમાં જ નળ છે એટલે. પણ એક કાર્ય ગામડાઓમાં અડધો માઇલથી પાણી ભરીને આવે, દોડતી જાય પણ એક કે પાણી છલકાય નહીં, કંઈ ઉડે નહીં, પડે નહીં, કંઈ ઢોળાય નહીં, કશું નહીં. એનું કારણ ધ્યાન ત્યાં છે. તેથી પનિહારી બધું જ કરે પણ એનું ધ્યાન ત્યાં હોય છે. એવી રીતનો સંસારના બધા જ વ્યવહાર કરીને જેનું ચિત્ત પરમાત્મા જોડે જોડેલું છે. યુંજન એવ સદાત્માનમ,
યોગી વિગત કલ્મશ, એ જ યોગી વિગત કલ્મશ છે. ત્યારે આપણું ચિત્ત પદાર્થોમાં જોડાઈ જાય છે અને પદાર્થો જેમ જેમ ભેગા કરશો ને તેમ તેમ તમે ઘટતા જશો. જગતની અંદર મેળવવા જેવું શું છે એ બહુ નક્કી થઈ જવું. જેટલું જલ્દી નક્કી થાય ને એટલું સારું. ન મેળવવા જેવું મેળવીને પછી ખબર પડે કે આ મેળવવા જેવું નહોતું તો કેટલા વર્ષો વેડફાઈ જાય. અને તેથી જ સાચું જ્ઞાન બચપણથી આપો એટલા માટે કહે છે કે જીવનના અમૂલ્ય વર્ષો વેડફાઈ ન જાય. આપણા સ્વામી રામતીર્થ ટોક્યોમાં હતા તે વખતે કોઈકના ઘરે ઉતર્યા હતા. પછી રામતીર્થ અને વેપારી બંને કી સવારના ફરવા ગયા અને પાછા આવ્યા ત્યારે મકાનને આગ લાગી ગયેલી. તો એ યજમાન હતો ને તે પોકે પોક મૂકીને રડવા લાગ્યો. હું ખલાસ થઈ ગયો, હું મરી ગયો, મારું બધું ખતમ થઈ ગયું, મારું બધું ગયું, આમ તેમ. રામતીર્થને નવાઈ લાગી, ક્યાં મરી ગયો છે, આ ઊભો તો છે, કંઈ ખતમ થયું નથી. પણ મકાન ખતમ થયું ને બધું બળે છે અને બધું ખતમ થયું એમ માનતો હતો. રામતીર્થના મગજમાં બધી વાત ઉતરતી નહીં હતી. એટલામાં બે ચાર માણસો એકદમ હેલ્પમાં આવ્યા, ઘરની અંદર ઘૂસ્યા ને એક એક વસ્તુ એની બહાર લાવવા લાગે. તેમ તેમ એનો ચહેરો ખીલતો ગયો કે નહીં આમાંથી આટલું બચ્યું, આમાંથી આટલું બચ્યું, આમાંથી આટલું બચ્યું. તેથી હવે હું આખો નહીં મર્યો, અમુક પર્સન્ટ ગયા પણ અમુક પર્સન્ટ બચ્યો, એમાં પછી પર્સન્ટેજ કાઢે. ત્યારે ઘણી બધી ચીજો એની બહાર આવી ગઈ. પણ છેલ્લે બાકી એક માણસ છેલ્લો અંદર ઘૂસ્યો તે એના દીકરાની લાશ લઈને બહાર આવ્યો. એનું કારણ દીકરો આખો બળી ગયેલો, ખતમ થઈ ગયો, મરી ગયો. ત્યારે વસ્તુઓ બધી ઘણી બધી બચી પણ એ વસ્તુનો વારસદાર એકનો એક દીકરો હતો, જે માલિક હતો ને એ ગુજરી ગયો. એટલે આ બધી જ વસ્તુઓનો આ વેપારીનો આનંદ ખલાસ થઈ ગયો. એનું કારણ સૌથી વધારે સાચવવા જેવો દીકરો હતો તે બળતો રહ્યો અને વસ્તુઓ બહાર આવી તેનો આનંદ આ માણસ લેતો રહ્યો. ત્યારે સાચવવા જેવો દીકરો હતો, પદાર્થો નહીં, એ વાત એને બહુ છેલ્લી ખબર પડી. આ વસ્તુ લાવો ને તે વસ્તુ લાવો, આવી સૂચનાઓ જે નોકરને આપતો રહ્યો પણ દીકરાને પહેલો બહાર કાઢો, આ સૂચના આપવાની જ રહી ગઈ. તેથી આ બધી મિલકત જેને સોંપવાની હતી, જે વારસદાર હતો, તે ખતમ થઈ ગયો. ત્યારે સાચવવા જેવો હતો એ ખતમ થયો અને એને ખલાસ થયેલો જોયા પછી સાચવેલું બધું જ નકામું લાગ્યું તેવું બધું ભેગું થયું. પછી રામતીર્થે પોતાની ડાયરીમાં નોંધે છે કે આ શેઠે પોતાના નોકરને બધી જ નાની નાની વિગતો આપીને ઘરમાંની બધી વસ્તુઓ બહાર કઢાવી, પણ પોતાના દીકરાને જ બહાર લાવવાનું કહેવાનું ભૂલી ગયો અને દીકરો ખતમ થઈ ગયો. જીવનમાં આપણું પણ આવું થાય છે. નકામી અનેક વસ્તુઓ ભેગી થાય છે ને જે આત્મા સાચવવાનો હતો એ જ ખલાસ થઈ જાય છે. ત્યારે કોઈ પણ પદાર્થો આત્માના ભોગે મેળવવા જેવા નથી. મન મારીને જગતની કોઈ વસ્તુ મને જોઈએ નહીં, આ વાત સૌથી પહેલી ધ્યાનમાં આવવી જોઈએ. પણ મન માર્યા વગર વસ્તુઓ મળતી જ નથી એટલે મનને આપણે મારી જ નાખીએ છીએ અને પછી જીવીએ છીએ. મન મરેલા માણસો જીવતા જ નથી, એ લાશ જેવા ફરતા હોય છે. તેથી ખરેખર જગતમાં મહત્વનું શું છે ધ્યાનમાં આવવું જોઈએ. એનું કારણ અંદર જે મહત્વની વાત છે ચાલી ગયા પછી વસ્તુઓની વાત જવા દો. 50-50 વર્ષ સાથે રહેનારી પત્ની પણ પતિ ગુજરી ગયા પછી તરત સીધો પછી એને પ્રેત કહેવાય. એ ઓરડામાં જતા પત્ની પણ ડરે. 50 વર્ષ જેની સાથે રહી છે એનું સપ પડ્યું હોય રાત્રે અને સવારના લઈ જવાના હોય તો પત્નીને પણ એ ઓરડામાં જતા ડર લાગે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે સચ્ચાઈ ક્યાં છે એ માણસ સમજી લે. સચ્ચાઈ છે તે આત્મતત્વની અંદર છે, ત્યાં તમે ચિત્ત લગાડો. એનું કારણ પતિએ પત્નીને ખરાબ સમજવી કે હલકી સમજવી કે પત્નીએ પતિને હલકો સમજવો આવો અર્થ નથી. પતિ પત્નીનો આત્યંતિક પ્રેમ હોવો જોઈએ પણ પરમાત્માનું અનુસંધાન છૂટવું નહીં જોઈએ. તેથી પરમાત્માનું અનુસંધાન છૂટ્યું અને પદાર્થોનો જો મોહ લાગ્યો તો ઘણા બધા પદાર્થો તમારી પાસે ભેગા થશે પણ તમે એક પ્રકારનો ખાલીપો મહેસૂસ કરશો. સૌથી વધારે સંપત્તિ જે લોકો પાસે હોય છે તે લોકોને હંમેશા બધું જ ખાલી ખાલી લાગતું હોય છે. સૌથી વધારે ખાલીપો એમને પજવતો હોય છે. એનું કારણ જેમની પાસે નથી ને એમને તો મળ્યા પછી આનંદ થશે એવો એક આભાસ પણ છે ને આભાસમાં વર્ષો નીકળી જાય. ખરી અગવડ મળી ગયા પછી જ થાય છે. આપણે કરોડપતિ થશું પછી બધા જ આનંદ મળશે, એ નશામાં ને નશામાં 20-25 વર્ષ 50 વર્ષ નીકળી જાય. એનું કારણ મળશે 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 તારે બધું ભરાશે, મળશે તારે બધું ભરાશે. તેથી એને ખાલીપો એટલો પજવતો નથી. પણ જેને બધું જ મળી ગયું ને એને કશું મેળવવાનું બાકી નથી.
ત્યારે એને ખબર પડે છે કે આ મેળવ્યા પછી પણ હજી હું તો ખાલી જ છું. ત્યારે આ મળશે ત્યારે ભરાઈશ, એ ભ્રાંતિમાંથી જે લોકો બહાર નીકળી ગયા તે લોકોને પછી ખરો પસ્તાવો શરૂ થાય છે. અને એટલે જ ચિંતકો એમ કે છે, ધ મોર યુ હેવ ધ લેસ યુ આર, એન્ડ ધ લેસ યુ હેવ ધ મોર યુ આર. તમારી પાસે જેટલી વસ્તુઓ વધારે ભેગી થઈ જાય તેટલા તમે ઘટતા જાઓ છો. જેટલો લબાચો વધે એટલું જીવનનું લક્ષ્ય ચૂકાય. તેથી માણસ એકઠું કરતો જાય, કારણ કે આમાં સુખ છે, પદાર્થોમાં સુખ છે, માટે પદાર્થ ભેગા કરો. પદાર્થ ભેગા કરતા કરતા એટલા બધા પદાર્થો વધી જાય કે રાખવાના ક્યાં. કેટલીક બહેનો કપડાં લીધા જ કરે, 50 સાડી, 100 સાડી, 200 સાડી, 500 સાડી, 1000 સાડી, પછી રાખવાની ક્યાં. પછી 1 કબાટ, 2 કબાટ, 3 કબાટ, 4 કબાટ, પછી કબાટ રાખવા પણ જગા ન રહે, પછી જગા મોટી લો. ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. તેથી જેટલા પદાર્થો વધતા જાય તેટલો માણસ અંદરથી ખાલી થતો જાય છે. અને જેટલો પરમાત્માથી માણસ ભરાઈ જાય ને ત્યારે પદાર્થોનો ખાલીપો એને પજવતો જ નથી. તેથી પાપ ક્યાં છે? ચિત્તનું પદાર્થ જોડેનું અનુસંધાન એટલે પાપ, અને ચિત્તનું પરમાત્મા જોડેનું અનુસંધાન એટલે પુણ્ય. પાપ અને પુણ્યની આટલી મોટી વ્યાખ્યાઓ છે કે કોઈ પણ કાળે લાગુ પડે અને કોઈ પણ સમાજમાં લાગુ પડે. ગમે તે કાળનો માણસ હશે, 5000 વર્ષ પહેલાનો હશે કે આજનો હશે, પણ એનું મન ક્યાં છે? મંદિરમાં જઈને પણ તમારું મન જો પદાર્થોમાં હશે તો પાપ છે, અને બજારમાં જઈને પણ તમારું મન જો પરમાત્મામાં હશે તો પુણ્ય છે. તેથી બજારમાં જવું પુણ્ય હોઈ શકે અને મંદિરમાં જવું પણ પાપ હોઈ શકે. શેના માટે જાઓ છો? પરમાત્મા માટે કે પદાર્થ માટે? કેટલાક માણસો બજારમાં પણ પરમાત્મા માટે જાય, ખૂબ પૈસો કમાવી છે. એનું કારણ ભગવાનનું નામ, ભગવાનના વિચારો, ભગવાનની સંસ્કૃતિ, ભગવાનને ગમે છે તેવું જગત બનશે, એના માટે પૈસો એક સાધન છે, એને વાપરીશ. તેથી એ પૈસાનો ઉપયોગ કરે છે, પૈસાનો ગુલામ નથી. એ ગુલામ પરમાત્માનો છે. તેથી પૈસો એક તાકાત અને શક્તિ હશે, અને એના વગર સારા કામ થતા ન હશે તો હું સારા કામ માટે પૈસો મેળવીશ, એમાં છે શું? તો એનું બજારમાં જવું પણ ભક્તિ છે. અને મંદિરમાં જઈને પણ કેવળ જો લાલચ માટે જતો હશે ને ભોગો મેળવવા જતો હશે તો મંદિરમાં જવું પણ ભક્તિ નથી. તેથી આખી વાત જે છે ને તે અંદર સ્પર્શે છે. ત્યારે તમારા મગજની અંદર તમારું અનુસંધાન ક્યાં છે? તેથી યુંજન એવ સદાત્માનમ યોગી વિગત કલ્મસ. યોગી વિગત કલ્મસ શા માટે છે? આત્માનમ યુંજન, સતત આત્મા જોડે પોતાના ચિત્તને જોડી રાખે છે. એટલે જેટલું ચિત્તનું અનુસંધાન આત્મા જોડે થશે ને એટલું માણસ પુણ્ય તરફ આગળ વધશે, અને જેટલું ચિત્તનું અનુસંધાન વસ્તુઓ અને પદાર્થો જોડે થાય તેટલું માણસ પાપ તરફ જાય. વસ્તુનો મોહ વધ્યો કે વ્યક્તિ માટેનો પ્રેમ પણ ઘટી જાય. તમારા પરિવારમાં પણ જો વસ્તુ માટે જો મોહ હશે તો વ્યક્તિઓમાં પ્રેમ નહીં રહે. એનું કારણ બધા વસ્તુની પડાપડી કરશે, પછી વ્યક્તિઓના મન કલુષિત થઈ જાય, વ્યક્તિઓના મન દોડાઈ જાય. પતિ પત્ની સુદ્ધા પણ ડાયવોર્સ લઈ લેજો એકવાર વસ્તુ ઉપર જોર આવી ગયું તો. તેથી વસ્તુ મહત્વની કે વ્યક્તિ મહત્વની? વ્યક્તિ એ આત્મતત્વ છે, વ્યક્તિ એ જીવંત છે, એ પરમાત્માનું નાનકડું સ્વરૂપ છે. પરમાત્મા ઉપર પ્રેમ કરવાનો હોય તો વ્યક્તિ ઉપર પણ પ્રેમ કરતા આવડવો જોઈએ. ઇફ યુ કાન્ટ લવ યોર નેબર whom you see daily, how can you love God whom you have never seen? તમારા પડોશી ઉપર જો તમારી પ્રેમ કરવાની હિંમત નથી, જેને તમે રોજ જુઓ છો, તો જે પરમાત્માને જોયો જ નથી એના ઉપર શું પ્રેમ કરવાના હતા? તેથી આપણા પરિવારમાં આવેલા લોકો પરમાત્માના પ્રતિનિધિ છે, અને એના માટે જગતનો બધો જ વૈભવ છોડવાની તૈયારી હોવી જોઈએ. વ્યક્તિ કરતા વસ્તુ વિશેષ નથી. ઇટ ઇઝ મેન ધેટ મેટર્સ એન્ડ નોટ મટીરિયલ. મહત્વ વ્યક્તિનું છે, વસ્તુનું નથી. પણ આજે સમાજમાં જુઓ કે આવી રીતનો એક દ્રષ્ટિકોણ આવ્યો છે, મટીરિયલ આઉટલુક. વસ્તુ મહત્વની. પૈસો મળતો હશે તો બાપ મરી જાય તો વાંધો નહીં, અમે 5 વર્ષ મોડો મરશે, વહેલો મરો તો જલ્દી પૈસો હાથમાં આવે. શંકરાચાર્ય લખી રાખ્યું છે, પુત્રાદપી ધન ભાજામ ભીતિ. પૈસાદારને સૌથી વધારે ભય પહેલો પોતાનો દીકરાનો જ હોય, ક્યારે પડાવી લેશે. પુત્રથી પણ ભય લાગે. સંપત્તિ વધ્યા પછી પુત્રથી પણ બાપ નિર્ભય નથી ને બાપથી પુત્ર નિર્ભય નથી. પતિ પત્ની પણ એકબીજાથી નિર્ભય નથી. આવો કાળ આવ્યો છે. એનું કારણ વસ્તુનું અને વિત્તનું મહત્વ વધી ગયું. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તત સુખ લેશ સત્યમ. શંકરાચાર્ય કહે છે અર્થ અને અનર્થ સમજો. નાસ્તિ તત સુખ લેશમ, લેશ માત્ર સુખ ત્યાં નથી. અને અહીંયા સુખે અને સુખમ અશ્નુતે, પરમાત્મા જોડે જો અનુસંધાન થઈ જાય ને તો સુખ પણ સુખથી મળે, દુઃખ આવ્યા વગર.
જગતના પદાર્થો અને સુખો મળતા હશે તો પણ દુઃખથી મળે છે અને પાછા લાંબા ટકતા નથી. ક્ષણિક છે, ક્ષણભંગુર છે ને આપણને ક્ષીણ બનાવે છે. બધા જ દુઃખો ક્ષણભંગુર છે, લાંબા ટકે નહીં. અને મેળવવામાં ધીરે ધીરે આપણે કેટલા ક્ષીણ થઈએ છીએ. ભોગાના ભોગતા વયમેવ ભોગતા, ભોગો ભોગવાતા નથી, આપણે ભોગવાઈ જઈએ છીએ. ત્યારે તમારું ચિત્ત ક્યાં છે ને એ મહત્વનું છે. તમે ખાઓ છો કે નહીં સવાલ નથી, તમારું મન ક્યાં છે. ભોજનમાં મન હોય તો ન ખાઈને પણ ખાઈ નાખ્યું કહેવાય, અને અલિપ્ત રહેતા આવડે તો ખાઈને પણ નથી ખાધું એમ નક્કી થાય. તમે ઉપવાસ કરો પણ મન ભોજનમાં હોય તો આટલી સરસ વાનગી, શું સુગંધ આવે છે, પણ શું કરીએ, આજે ઉપવાસ છે, ખવાય નહીં, પતી ગયું, ઉપવાસ ખતમ. અને વગર ખાઈને પણ તમે ખાઈ લીધું, એ પાપ થઈ ગયું. એનું કારણ તમારું મન ક્યાં છે એ મહત્વની વાત છે. તમે ખાઓ છો કે નહીં તો બહારની ક્રિયા છે. અને કેટલાક માણસો જમીને પણ અલિપ્ત હોય. રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. પરમ દ્રષ્ટવા, અનુસંધાન પરમાત્મા જોડે હોય ને તો રસ પરમાત્મામાં કાયમ રહેશે અને ભોગો ખાલી ઉપયોગ તરીકે લેવાશે. કોઈને ભોજનનો આનંદ હોય તો કોઈ આનંદનું ભોજન કરતો હોય, યોગી એને કહેવાય. જ્ઞાનામૃતમ ભોજનમ, જ્ઞાનનું અમૃત એ જેના માટે ભોજન છે. અકસ્માત ભયમ યોગી, આવા યોગીઓ જ ખાલી નિર્ભય હોય. એનું કારણ એને કોઈ પદાર્થનો ચીટકો લાગતો જ નથી. પદાર્થોની વચ્ચે ફરીને ખરા જ આ લોકો પદાર્થોને માણી શકે છે. ગુલામો શું માણવાના હતા, માલિક માણે. જે માણસો પદાર્થોના ગુલામ થઈ જાય, વિષયોના ગુલામ થઈ જાય, તે પોતે ભોગવાઈ જાય છે, ભોગોને ભોગવી શકતા નથી. આ બધું શા માટે વિવેચન કરવાનું? ભોગોથી ભાગવાની વાત નથી અહીંયા. ગીતા ભાગેડું નથી, ગીતા એસ્કેપિસ્ટ નથી. અને એટલે જ ગીતાએ કર્મયોગીના આદર્શ તરીકે રાજર્ષિ જનકનું ઉદાહરણ આપ્યું છે. રત્ન જડિત સિંહાસન ઉપર બેસતો હતો, કંઈ ભાગી ગયો નહીં, પણ એને સ્પર્શે નહીં આ બધી વાતો. જલ કમલવત જીવવાની કલા. રત્ન જડિત આસન પર બેસીને પણ એ માણસ અલિપ્ત છે, 1 મિનિટે છોડતા આવડે. એનું કારણ પકડ્યું જ નથી. પકડેલા માણસો છોડી શકતા નથી. તેથી ન પકડતા જ બધો વ્યવહાર કરતા આવડવો જોઈએ. પકડ્યા એટલે ફસાયા. વશિષ્ઠ ન પકડતા બધું કામ કરતા હતા. આખા રામ રાજ્યના ક્રિએશન પછવાડે વશિષ્ઠનો મોટો હાથ છે. રઘુવંશી રાજાએ તો કામ કર્યું જ છે, પણ તેની પછવાડે આ તેજસ્વી બ્રહ્મર્ષિઓનું પીઠબળ હતું. વશિષ્ઠ, વાલ્મીકી, વિશ્વામિત્ર, આ ત્રિપુટીએ રામ રાજ્યના નિર્માણમાં મોટો ફાળો આપેલો છે. પણ અલિપ્ત હતા, કોઈ ઠેકાણે લેપાય નહીં, અને પરિણામે સ્વસ્થ રહી શક્યા. અને દ્રોણ થોડાક લેપાયમાન થયા તો કેટલો ફરક આવ્યો બંનેમાં. રામાયણના વશિષ્ઠ અને મહાભારતના દ્રોણ, એની વચ્ચે આસમાન જમીનનો ફરક છે. તે આ શ્લોક દેખાડે છે. એક માણસ ચીટક્યો ને એક માણસ અલિપ્ત રહ્યો. તેથી એક વાત ધ્યાન રાખવાની છે, જેણે બહુ મોટું કામ કરવાનું છે ને તેની પાસે અલિપ્ત રહેવાની કલા હોવી જોઈએ. તમારે પોતે બાલદી ઉપાડવી હોય, તમારા પગ બાલદીમાં ન હોવા જોઈએ. તેમ તે જ માણસો સારી સંસ્થાઓ ચલાવી શકે જે પોતાનો પગ અંદર નાખતા નથી. જે દિવસે પગ અંદર પડ્યો તમારાથી બાલદી ઉપડે નહીં, સંસ્થા ખલાસ થઈ જાય. તેથી તટસ્થ અને અલિપ્ત, સોર્સ ઓફ ઇન્સ્પિરેશન જે માણસ છે એ અલિપ્ત હોવો જોઈએ. જે દિવસે કોઈ પણ પોસ્ટનો ચીટકો એને લાગ્યો તે દિવસે સંસ્થાનો સત્યાનાશ. એનું કારણ એને પોતાના પગ એ બાલદીમાં મૂક્યા. તમે ઘરે જઈને ટ્રાય કરજો, બંને પગ બાલદીમાં મૂકજો, પછી બાલદી ઉપાડજો, નહીં ઉપડે. ત્યારે બાલદી જો ઊંચકવાની હોય તો ઊંચકનાર માણસે બાલદીની બહાર જ રહેવું જોઈએ. તેમ સારામાં સારી સંસ્થાઓ જેને ચલાવવાની હશે તે માણસ સંસ્થાની બહાર જોવો જોઈએ. જે દિવસે માલિક થવા ગયો સત્યાનાશ. અને આવી પ્રતિભાઓ ઘટતી જાય છે. મોટા મોટા સંન્યાસીઓને ભય લાગે છે, અમે જો ટ્રસ્ટી ન બની અને બેંકમાં અમારી સહી ન ચાલે તો આ શ્રીમંતો અમને વેચી ખાય. તું વેચાવા જેવો જ છે, બીજું છે શું? એ શું વેચી ખાય? ચારિત્રનું બળ હોવું જોઈએ. કેરેક્ટર છે ને બહુ મોટી ચીજ છે. સત્તા ઉપર ન હોઈને પણ એક માણસનું બધા માને, અને સત્તા ઉપર રહીને પણ કોઈ ન માને, કયો માણસ મોટો? ખુરશી ઉપર બેઠા પછી 4 માણસો આપણું માનતા હશે, ખુરશી ખેંચાઈ જાય તો આપણે ખલાસ. એનો અર્થ આપણું મહત્વ જ નથી. તેથી વન શુડ બી ધ મેન ઓફ કેરેક્ટર. જેને ચારિત્ર ગુમાવ્યું અને પદાર્થોનો ગુલામ થયો તે માણસ પાપી થયો. પાપ એટલે કઈ વ્યભિચાર કરો કે ચોરી કરો એટલે પાપ નહીં. તમારી જીવનની ધારણા કઈ છે? તમારું મન પદાર્થને ચીટક્યું, રસ લેવા લાગ્યું, તમને આ બધી નાની વાતો ગમવા લાગી, ઇટ મીન્સ તમે પાપ તરફ આગળ વધ્યા. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? આક્રમણ ચાલે છે, આક્રમણ.
પદાર્થો ઉપર આપણે કૂદી પડીએ છીએ. જૈન ધર્મે એક સરસ શબ્દ આપ્યો છે, પ્રતિક્રમણ. આક્રમણ ન કરો, પ્રતિક્રમણ, પાછા વળો. પદાર્થો તરફ આક્રમણ કરવાને બદલે ત્યાંથી પાછા વળો અને પરમાત્મા તરફ આગળ જાઓ. બહુ સરસ શબ્દ છે પ્રતિક્રમણ. વિશ્વના પ્લેટફોર્મ પરથી કહેવા જેવો છે. આક્રમણ થાય છે, અતિક્રમણ થાય છે, પાછા વળવાની જરૂર છે. પ્રતિક્રમણ, પાપથી પાછા વળો એટલે પરમાત્મા તરફ વળો. પદાર્થ તરફ તમે દોડતા જશો રસ લગાડીને, ચિચકો લગાડીને, આસક્તિ રાખીને, તો પાપ થવાનું જ. પરમાત્મા તરફ વળો, પછી બધા જ પદાર્થ તમારા છે. સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ.